ઢાંકણ ખુલ્લા જ છે ખુલ્લા જ છે ઢાંકણ ખોલીને ધીરે ધીરે પી લો બધા પછી આપણે વર્કઆઉટ કરીએ ઓકે પહેલા દૂધથી જાઓ મારા વાર્તાનું નામ શું ખબર છે? ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ. બરાબર છે? ધર્મ બુદ્ધિ એક છોકરાનું નામ હતું. કોઈ આવતો રહ્યા તરુણ આવતો રહ્યા એની બાજુમાં દેવરાજ તું પણ આવતો રહે આવતો રહ્યા આવતો કોઈ આવતો તારું નામ દેવરાજ. અત્યારે આપણે વાર્તા કરીએ છીએ ને એટલા પૂરતું તમને સમજાવવા માટે આનું નામ છે ધર્મ બુદ્ધિ. ઓકે અને આનું નામ છે પાપ બુદ્ધિ. ઓકે તો આ બે જણ હતા ને એક ગામમાં રહેતા હતા. જો હસવાનું બોલે એક ગામમાં રહેતા હતા બંને જણ અને બંને વચ્ચે એકદમ સરસ પાકી દોસ્તી હતી. ઓકે તો એકવાર ધર્મ બુદ્ધિએ શું કર્યું? પાપ બુદ્ધિને અને પાપ બુદ્ધિએ અને ધર્મ બુદ્ધિને બંને બહુ સરસ વાતો કરે હરે મળે. પછી એકવાર ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ આ નાળો પાસે બેઠા હતા. એટલી વારમાં પાપ બુદ્ધિને મનમાં વિચાર આવ્યો. શું આવ્યો? વિચાર. તમે બધા વિચાર કરો છો? કંઈક વિચાર આવે છે? પરીક્ષા આવે તો આપણે વાંચવું એવો વિચાર આવે છે ને? તો એવું એ લોકો જ્યારે બેઠા હતા ને બંને જણ એક બગીચામાં ત્યારે પાપ બુદ્ધિએ શું કહ્યું? ભાઈ ધર્મ બુદ્ધિ આપણે એક કામ કરીએ. આપણે કામ કરીએ. મેં પૂછ્યું શું? મેં કીધું આપણે ઘરડા થઈ જઈશું તો આપણું શું થશે? આપણી પાસે પૈસા એટલા બધા બચશે નહીં કે આપણે આપણું ઘર પણ શાંતિથી બચાવી શકીએ, શાંતિથી બેસીને ખાઈ શકીએ. બરાબર છે? આપણે યંગ હોય તો બધા કામ કરીએ કે નહીં? પછી કામ કરે પછી પૈસા મળે કે નહીં? પણ આપણે ઘરડા થઈ જઈએ, આપણે કામ ના કરીએ તો આપણને કોઈ પૈસા આપે ના આપે. એટલે પાપ બુદ્ધિએ ધર્મ બુદ્ધિને એમ કહ્યું કે ચાલ આપણે પરદેશ જઈએ, બીજા ગામમાં જઈએ. આપણે બધા કયા ગામમાં રહીએ છીએ? વડોદરા. આપણે બધા વડોદરામાં રહીએ છીએ ને? તો આ બે જણે શું નક્કી કર્યું કે આપણે બીજા પરદેશ બીજા ગામ આપણે સુરત જઈએ પૈસા કમાવા માટે અને પછી જાને માટે કામ કરવા માટે. મમ્મી પપ્પા કામમાં જાય છે કે નહીં? રોજે કામમાં જાય છે. પછી પૈસા આવે છે, પગાર આવે છે. તો આ લોકો એવું નક્કી કર્યું કે આપણે બીજા ગામ જઈએ. બરાબર? અને ત્યાં આપણે નવી નોકરી કરીશું પછી આપણને આટલા બધા પૈસા મળશે. ઓકે એટલે એ લોકોએ વિચાર કર્યો કે આને પણ કર્યું કે આપણે જઈએ તો ધર્મ બુદ્ધિ પાપ બુદ્ધિ બંને જણ રાજી કે હા આપણે બંને જણ જઈશું. એટલે પછી એક દિવસ સવારે સારો દિવસ નક્કી કર્યો. હવે કોઈ તહેવાર આવ્યો એ દિવસે આપણે સારો દિવસ કહીએ કે નહીં? એ દિવસે એ બંને ક્યાં ગયા? એમના ગુરુ પાસે પ્રણામ કર્યા. ગુરુદેવ આપણે કહીએ છીએ ને કે બાપજી અમે બારગામ જઈએ છીએ, એમને આશીર્વાદ આપો. બરાબર? પછી આશીર્વાદ લઈને આ બંને જણ ક્યાં ગયા? બીજા ગામ માટે. બીજા ગામ પર ગયા શાને માટે? પૈસા કમાવા માટે. બરાબર છે? પછી બંને જણ ક્યાં ગયા? બીજા ગામમાં ગયા અને બહુ મહેનત કરી, સરસ કામ કર્યું, સરસ પૈસા કમાયા અને કેટલા બધા પૈસા કમાયા? આટલા બધા પૈસા. બરાબર? હવે એ બંને જણ જ્યારે પૈસા કમાવા માટે જતા હતા ને બીજે ગામ, એ વખતે જે પાપ બુદ્ધિ હતો ને એના મનમાં શું થયું કે હું એક કામ કરીશ. શું કરવાનું? કે આ જે ધર્મ બુદ્ધિ જે આટલા બધા પણ પૈસા કમાશે ને એના પૈસા હું લઈ લઈશ અને હું એના કરતા વધારે પૈસા વાળું. બરાબર છે? એટલે જતા પહેલા એના મગજમાં હતું કે હું મારા આટલા બધા પૈસા કમાય છે ને હું એના પૈસા પણ લઈ લઈશ. એમ નક્કી કર્યું એને મનમાં ને મનમાં. કોઈને કીધું નહીં કે હું કરવાનો છું, હું કદી કહીશ નહીં. અને પછી બંને
બંને જણ ગયા ક્યાં? ત્રીજે ગામ. તો ત્રીજે ગામ ગયા, બહુ સરસ બધાએ મહેનત કરી ને આટલા બધા પૈસા લઈ આવ્યા બંને જણ. આના પૈસા આની પાસે આટલા બધા હતા, એટલે આની પાસે પણ આટલા બધા પૈસા હતા. બરાબર છે? પછી બંને ફ્રેન્ડ્સ કેવા થઈ ગયા? એકદમ અમીર થઈ ગયા કે નહીં? ખુશ થઈ ગયા. હવે આટલા બધા પૈસા કમાવા મળ્યા એટલે પછી તો બંને ખુશ થતા ક્યાં ગયા? એમના ગામમાં. પછી એ ગામ આટલું થોડુંક જ દૂર હતું, આટલું ગામ. પછી એમાં પાકુજી શું કહ્યું? ભાઈ અત્યારે અમે કહેવાનું એક કામ કરીએ આપણે. એને પૂછ્યું શું કે આપણે આટલા બધા પૈસા લઈને ગામમાં જઈશું તો બધા આપણી પાસેથી પૈસા માંગશે, આપણી પાસે અપેક્ષા રાખશે કે તું પણ મને મદદ કર, તું મને મદદ કર, તું મને પૈસા. આપણી પાસે બધા પૈસા માંગી રહેશે. પછી તારી મારી પાસે તો કશું નહીં રહે, ઓછા પૈસા થઈ જશે. તો આપણે શું કરીશું? તો પાક બુદ્ધિએ ધર્મ બુદ્ધિને શું કહ્યું કે આ કામ કરીએ, આ વસ્તુ ઝાડ છે ને આપણી પાસે, ઝાડ બરાબર છે, તો એ ઝાડની નીચે જઈ ને બંને જણે પોતાની આ પોટલી વાળી પૈસા હતી ને એની અંદર નીચે આમ દાટી, એ ઝાડની નીચે દાટી દીધી આમ. અને પછી બંને જણ ક્યાં ગયા? ગામમાં. થોડા પોતાના પૈસા લઈને ક્યાં ગયા? ધર્મ બુદ્ધિ એના ઘરે ગયો અને પાક બુદ્ધિ એના ઘરે ગયો. બરાબર? ધર્મ બુદ્ધિ પણ એની ઘરે ગયો અને પાક બુદ્ધિ પણ કોની ઘરે ગયો? એની જ ઘરે. પછી ઘરે જઈને શું થાય? તમે આટલા બધા પૈસા લઈને આવ્યો તો ઘરના બધા ખુશ થઈ જાય કે નહીં? ખુશ થઈ જાય ને. પપ્પા આયા, ભાઈ આવ્યો, શું લાવ્યો? આટલું બધું ગિફ્ટ લઈ આવ્યો, થાય કે નહીં? બરાબર? તો પછી એણે એવું કીધું કે આપણે છે ને 2 દિવસ પછી રાત્રે આવીને આ ઝાડની નીચેથી આપણા પૈસા લઈ લઈશું. ઓકે? તો કોણે કીધું? પાક બુદ્ધિએ ધર્મ બુદ્ધિને કીધું. બરાબર? એટલે આવી ઝાડ છે ને એની નીચે બંને જણ પૈસા મૂકી દીધા, દાટી દીધા આડો કરી, એટલે કોઈને દેખાય જ નહીં. પછી બીજા દિવસે બધાને મળ્યા. પછી ધર્મ બુદ્ધિને યાદ આવ્યું કે ચલો આપણે પૈસા લઈ આવીએ. પણ આજે પાક બુદ્ધિ હતો ને એના મગજમાં શું હતું? પહેલેથી કપટ હતું કે નહીં કે ભાઈ આને જે પૈસા કમાવેલા છે હું પણ લઈ લઈશ, હું જ લઈ લઈશ, હું એને પૈસા નહીં આપીશ. એટલે આને એવું વિચાર્યું કે હું આના પૈસા પણ લઈ લઈશ. એવું કરાય? ના કરાય. પણ તો પણ એને કર્યું નહીં. બરાબર? આવું કરવું જોઈએ? ના કરવું જોઈએ ને. તો પણ એને શું કર્યું કે આના પૈસા પેલા ઝાડ નીચેથી લઈને એને પોતાની પાસે આમ મૂકી દીધા, સંતાડી દીધા આમ. અને પછી ઘરે જઈને ઊંઘી ગયો. બરાબર? પછી એ બંને જણ જોવા ગયા બીજે દિવસે ઝાડ નીચે રાતે. ચાલો આપણે પૈસા લઈ આવીએ. તો આને કીધું કે ઝાડ નીચે તો જોયું છે ને કોઈ પૈસા છે, માટલી તો એમ જ છે, તમારા પૈસા ગયા ક્યાં? હવે પછી નક્કી કર્યું કે કોઈ ચોર આવ્યો હોય ને પૈસા લઈ જાય તો પછી ઉપર માટી થોડી નાખવાનું છે, એ તો ઉપાડીને લઈ જાય કે નહીં? કાળો કૂદીને પૈસા લઈને જતો રહે ને કોઈ, પછી એને કોઈ કવર કરવાનું છે? ના કરે. તો આ બંને જણ ઝાડ નીચે ગયા ને જોયું કે અરે અહીંયા તો પૈસા જ નથી. તો પછી પાક બુદ્ધિ હતું ને એને કીધું, શું કીધું કે મારા પૈસા બધા લઈ લીધા છે, હું કેમ કરું? તું મને પૈસા આપી દે મારા પાછો. તો આને શું કીધું? ભાઈ આપણે તો બંને સાથે પૈસા આવેલા કે નહીં, તું તારા પૈસા શું કરવા લઉં? સાચી વાત છે? તારા પૈસા લઈ લે તું એને શું કહેવાનું? તું મને શું કહે? ચાલો તો પછી કીધું અને તને દુઃખ થાય? એટલે એને બહુ દુઃખ થયું. એને પાક બુદ્ધિને કહ્યું ના મેં તારા પૈસા નથી લીધા ભાઈ, હું શું કરવા ચોરી કરું? આપણે બંને સાથે મહેનત કરી છે ને, આપણે બંને પાસે આટલા પૈસા છે, હું શું કરવા ચોરી કરું? તાણે શું કીધું? ના મેં અહીંયા પૈસા મૂક્યા છે એ તો તને ને મને જ ખબર હતી કે નહીં, કોઈ સાક્ષી હતું નહીં. તો હવે શું કરવાનું? તમારા પૈસા કોઈ લઈ લે,
આપણે આટલી મહેનત કરી છે, આટલા બધા પૈસા કમાયેલા છે અને એ પૈસા કોઈ લઈ જાય તો આપણને કેવું ફીલ થાય? દુઃખ થાય. પછી શું થાય? બીજું શું થાય? રડવું આવે. મેં આટલી બધી મહેનત કરી, મારા પૈસા કોઈ લઈ ગયું, મારા પૈસા કોણ લઈ ગયું? કેટલી બધી મહેનત કરી છે, મારા પૈસા કોણ લઈ ગયું? આપણે દુઃખી થઈ જઈએ ને, ભગવાન મારા પૈસા ક્યાં ગયા? આમ થાય આપણને? તમને થાય કે ના થાય? થાય ને? એવું પછી ધર્મબુદ્ધિને પણ બહુ દુઃખ થયું અને એને તો એના પાકુથી એવું કીધું કે તે જ મારા પૈસા ચોર્યા છે. આવું કોઈ આપણને ખોટું કહેતું દુઃખ થાય કે ના? ના થાય? કોઈ ખોટું કહેતું દુઃખ થાય કે નહીં? થાય ને? પછી એને બહુ દુઃખ થયું. બંને જણ લડવા મળ્યા. આણે કીધું તે જ મારા પૈસા લીધા છે, આણે કીધું ના, મેં તારા પૈસા નથી લીધા. બંને જણ વચ્ચે વિરોધ થઈ ગયો. પછી બંનેને યાદ આવ્યું કે લડતા લડતા આપણે કોની પાસે જવું જોઈએ? આપણને ન્યાય કોણ આપે? ન્યાયાધીશ. આપણે વકીલ પાસે જઈએ ને, કોર્ટમાં, ચાલ આપણે કોર્ટમાં લડવા જઈએ, બરાબર? એવું બંને ક્યાં ગયા? ન્યાયાધીશ પાસે, રાજા પાસે, કોર્ટમાં ગયા. રાજા પાસે ગયા. રાજા હતો ને ઓટો, એની પાસે ગયા. પછી રાજાએ ન્યાયાધીશને બોલાવ્યા. જો આ બંને જણ ઝઘડે છે, હવે કોણે પૈસા લીધા છે એની તપાસ કરો, બરાબર? એનો ઓર્ડર આપ્યો રાજા. પછી ન્યાયાધીશે શું કીધું? ચાલો બંને જણ, એટલે બંને જણ ક્યાં ગયા? ન્યાયાધીશની ઓફિસમાં આવ્યા. ચાલો આપણે ન્યાયાધીશની ઓફિસમાં બેઠા છીએ. ત્યારે શું કીધું છે? તારે શું કેવું છે કે તે મારા પૈસા લઈ લીધા છે? તે શું બોલ? તારે શું કહેવાનું? ના, મેં નથી લીધા. તે જ લીધા છે. એવું બોલો, તે જ લીધા છે. અને કેવું? ના, મેં નથી લીધા. હું સાચું કહું છું, સાચું કહું છું, બરાબર? બંને વચ્ચે બરાબર બહુ ચાલ્યું. પછી ન્યાયાધીશને યાદ આવ્યું કે હંમેશા કોઈ કહે છે તો એનું સાક્ષી હોવો જોઈએ ને. આના પૈસા અમે નથી લીધા તો એનું કોઈ સાક્ષી હતું ના. પછી બંનેને પૂછ્યું, તમારા બંનેના પૈસા ક્યાં હતા? તો એમણે શું કીધું? પેલા ઝાડ નીચે, મોટું શમીનું ઝાડ છે ને એની નીચે અમે દાટી દીધેલા. તો ન્યાયાધીશ કહે છે, ઓકે, કાલે સવારે તમે મને ઝાડ નીચે લઈ જજો. તો પેલા બે જણે શું પૂછ્યું? વિચાર શું આવે? આપણને કોઈ કે સારું તમે મને ઝાડ નીચે લઈ જાઓ, તો તમે શું વિચાર કરો? ઝાડ કઈ બોલે? ના બોલે. પણ તો પણ કહું છું કે વાર્તાનું ઝાડ બોલે. એ ઝાડ શું છે? એ ઝાડ એટલે કોણ છે ખબર છે? એ વૃક્ષ દેવતા છે, બરાબર? અને આપણે વૃક્ષ દેવતા કહીએ છીએ ને, વન દેવતા, વૃક્ષ દેવતા. આપણે પીપળાની પૂજા કરીએ છીએ, વડની પૂજા કરીએ છીએ, પછી બીજા કોની પૂજા કરીએ છીએ? શનિ ભગવાનની, પછી તુલસીની. આ બધા કોણ છે? આપણે હરિયાળી વનસ્પતિ, એને શું કહેવાય? એ વન દેવતા છે. શું કહેવાય? વૃક્ષ દેવતા. એટલે પછી ન્યાયાધીશે કીધું કે તમારી બેની વચ્ચે જે તમે જ્યારે પૈસા મૂક્યા હતા, આ બંને કોઠી પેલી કાઢી હતી, એ વખતે ત્યાં કોણ હતું? તો એ બંને જણે શું કીધું કે એ વૃક્ષ દેવતા છે ને, અમે એટલી સાક્ષીના પૈસા અંદર દાટ્યા હતા, બરાબર? એટલે પછી એ ન્યાયાધીશે શું કીધું? એ કાલે સવારે આપણે ઝાડને જઈને એ વૃક્ષ દેવતાને પૂછીશું કે આ લોકોએ પૈસા મૂક્યા હતા? હા પાડશે. પછી આપણે એમને એવું પૂછીશું કે તો પછી આમાંથી પૈસા કોણે લીધા છે? તમારી નીચે ખાડો ખોદીને આ પોટલીમાંથી પૈસા કોણ લઈ ગયું છે તમારે જવાબ આપવા. ઓકે? એવું નક્કી થયું. પછી ધર્મબુદ્ધિએ શું વિચાર્યું કે સારું, વન દેવતા તો સાચો જવાબ આપશે ને, એટલે એ કશું બોલ્યો નહીં. અને પાક બુદ્ધિ હતો ને, એણે આની વસ્તુ લઈ લીધી હતી, એણે એના પૈસા ચોર્યા હતા ને ઝાડ નીચે કાઢીને, એટલે એને એકદમ ટેન્શન આવ્યું, એકદમ વિચારમાં પડી ગયો કે હા, વાત તો સાચી છે, જો મેં એના પૈસા તો લઈ લીધા છે, મારે તો એના કરતાં વધારે પૈસાદાર થયું છે, તો હવે હું શું કરું? એટલે ક્યાં ગયો? એટલે એના પપ્પાને બોલાવ્યા. પપ્પા, તમને એક વાત કહું. એટલે એના પપ્પાએ પૂછ્યું, શું થયું?
ત્યારે કીધું કે મેં પેલા ધર્મબુદ્ધિના પૈસા જાણી નીચેથી ચોર્યા હતા ને એ મેં જ ચોર્યા છે, બરાબર? એટલે એના પૈસા મારી પાસે જ છે, પણ તમે એવો કોઈ મને યુક્તિ બતાવો, તમે મને એવી કોઈ આઈડિયા આપો કે જેનાથી આપણે બચી જઈએ. જો વન દેવતા, વૃક્ષ દેવતા, બેસી જતા વૃક્ષ દેવતા સાચું બોલશે તો પછી હું તો પકડાઈ જવાનો કે નહીં? વૃક્ષ દેવતા કોઈ દિવસ ખોટું બોલવાના છે? વૃક્ષ દેવતા હંમેશા સાચું બોલે ને? તો પછી એના પપ્પાને એવું કીધું, તમે એક કામ કરો, કાલે આપણને આ પૈસા પણ જોઈએ છે અને રાજા પાસે આપણે પકડાવવું પણ નથી, નહીં તો રાજા શું કરશે? શિક્ષા કરશે. કોઈ ચોર હોય એને શિક્ષા થાય કે નહીં? ચોરી પકડે પછી શિક્ષા થાય? થાય. એટલે પછી એના પપ્પાને એને શું કીધું ખબર છે કે પપ્પા આજે રાતે હમણાં જ તમે પેલા ઝાડની પાછળ જઈને સંતાઈ જાઓ. એમાં મોટું કખોર છે. કખોર એટલે ઝાડની થડની નીચે પોતાનું હોય ને જગ્યા હોય ને થોડી, એટલે એના પપ્પાને કીધું પપ્પા તમે ઝાડની અંદર પોલાણમાં જઈને સંતાઈ જાઓ અને આવતીકાલે જ્યારે અમે ન્યાયાધીશ લઈને આવીએ ને અને જ્યારે રાજા પૂછશે, ન્યાયાધીશ પૂછશે કે આ ચોરી કોણે કરી છે તો તમારે કોનું નામ આપવાનું છે? આનું, એટલે કે ધર્મબુદ્ધિનું, બરાબર? તો આપણે બધા બચી જઈશું કે પૈસા આપણને મળી જશે, બરાબર? ઓકે, આ સાચું બન્યું ને? આવું કરવું જોઈએ? ના કરાય ને? તો પપ્પા ખોટું બોલવું જોઈએ? પપ્પા ખોટું બોલે આપણને બોલે બરાબર, પણ એના પપ્પાએ શું કર્યું ખબર છે? આ તો વાર્તા છે ને, તો વાર્તામાં એના પપ્પા રાત્રે આ ઝાડની નીચે પાછળ જઈને સંતાઈ ગયા. અંદર બખોલ હતી ને નાની જગ્યા, એમાં એના પપ્પા જઈને સંતાઈ ગયા રાત્રેથી. પછી બીજે દિવસે સવાર પડી, પછી ધર્મબુદ્ધિ, પાપબુદ્ધિ અને ન્યાયાધીશ બધા ભેગા થઈને ક્યાં ગયા? જંગલમાં પેલા શમીના મોટા ઝાડ નીચે. અને પછી જે ન્યાયાધીશ હતા ને એમણે પૂછ્યું, શું પૂછ્યું? હે વૃક્ષ દેવતા, તમે અમને સાચી હકીકત જણાવો, આ બેના પૈસા અહીંયા મૂક્યા હતા એનું કોણે ચોરી કરી છે? તો વૃક્ષ દેવતામાંથી કોણે જવાબ આપ્યો ખબર છે? કોણ જવાબ આપે? નહીં, વૃક્ષ દેવતાની પાછળ કોણ સંતાઈ ગયું હતું? આના પપ્પા હતા ને, એટલે એને શું કર્યું? એ ઝાડ પાછળથી એના પપ્પા બોલ્યા કે આ ધર્મબુદ્ધિએ આના બધા પૈસા લઈ લીધા છે પાપ બુદ્ધિના. એટલે ચોરી કોણે કરી છે? તો તે ધર્મબુદ્ધિએ. આ સાચું હતું કે ખોટું હતું? ખોટું હતું ને? એટલે પછી બધાને નવાઈ લાગે છે કે વૃક્ષ દેવતા આવું બોલ્યા, એટલે બધાને એકદમ આમ આશ્ચર્ય તો થાય કે નહીં? તમે કોને પીપળાનો અવાજ સાંભળ્યો છે? પછી આસોપાલવનો અવાજ સાંભળ્યો છે? કોણ? એ વૃક્ષ દેવતા આવું બોલ્યા વાર્તાના વૃક્ષ દેવતા કે આ પાપ બુદ્ધિ ધર્મ બુદ્ધિએ જ લીધા છે. એટલે બધાને બહુ નવાઈ લાગી. તમને લાગે કે નહીં લાગે? એવું નવાઈ લાગી. એટલે પછી રાજાએ કીધું કે તો પછી ધર્મ બુદ્ધિ ચોર છે, એને શિક્ષા કરો. એવું થયું. પણ એટલી વારમાં ધર્મબુદ્ધિ દોડતા જઈને શું કર્યું ખબર છે? આ ઝાડની આજુબાજુ જે બધા સૂકા પાંદડા અને તણખલા હતા ને એ બધા એને સળગાવ્યા. એટલે પછી પેલા તણખ સાથે સળગવા લાગ્યા. ધુમાડો ઉઠ્યો અને ઉપરનું ઝાડ પણ બળવા લાગ્યું. આપણે ઝાડ નીચે આગ કરીએ તો બળતરા તો થાય ને, ધુમાડો તો થાય કે નહીં? તો એવી રીતે પછી શું થયું? આખું ઝાડ બળવા માંડ્યું. એટલી વારમાં ઝાડની પાછળ પેલા રાત્રિથી પપ્પા હતા ને બાપુજીના, એમને પણ ડરવા માંડ્યું. ધુમાડો એમની આંખમાં આવી ગયો. દોડતા બહાર આવે, ઝાડમાંથી બહાર આવે. તો બધાને નવાઈ લાગી ને, આ કોણ છે? પછી કહે છે કે ના હું આનો બાપ બુદ્ધિનો પપ્પા છું અને તમે અહીંયા શું કરવા સંતાયા હતા? બધા રાજાએ પૂછ્યું, તમે કેમ અહીં સંતાયા હતા? તે પપ્પાએ તો સાચું કહી દીધું કે આ મારા દીકરાએ ચોરી કરી છે
એણે એવું કીધું કે પપ્પા તમે ઈથી જૂઠું બોલશો. મારા દીકરાએ ચોરી કરી છે. ધર્મબુદ્ધિ નિર્દોષ છે. બરાબર? ધર્મબુદ્ધિ ચોરી કરી નથી. એટલે એને તમે સાચું છે એને તમે શિક્ષા કરશો નહીં. ઓકે? પછી રાજાએ બાપ બુદ્ધિને લઈ ગયા. બરાબર? કાકા યાદ રહી? હવે તમે મને કહો તમારો કોઈ ફ્રેન્ડ છે ધર્મ તારું નામ શું છે? આરવ અને આ છે દેવરાજ. આ બંને ફ્રેન્ડ છે. બરાબર? સપોઝ આ તારા પૈસા અને આ તારા પૈસા. હવે તું ધર્મ બુદ્ધિ ને બાપ બુદ્ધિ તમે બે છો તો તમે શું કહો એકબીજાને? તું મને કહે કે ભાઈ તું ચોરી શા માટે કરી? તો પૂછે તો ખરો ને તું. પૂછ લે ને. તો તું શું કે? તું શું કે? મને તે ચોરી કેમ કરી હશે? તું તારી રીતે જવાબ આપ. હા મોટેથી બોલે ને બધાને સમજાશે. હા પછી તું શું કે? હા પછી પણ તે ચોરી કેમ કરી? પછી તે મને કહે તો હું તને પૈસા આપું. એવું બોલે કે ના બોલે? તે મને કીધું હોત સામેથી કે ભાઈ મને પૈસા આપ તો હું તને મારા પૈસા પણ આપી દઈશ. પણ તે ચોરી કેમ કરી? તો હું પૂછો જ ને. પછી તું શું કહે? પછી તું શું જવાબ આપે? તું ના આપે તો આપું ને. તો તમે બે તો પાકા ફ્રેન્ડ હતા ને તો તું મને કેટલા પૈસા તને આપે. તો હવે આપણે આગળ શું કરવાનું? તું ધારો કે અમારી બધા વચ્ચે ખબર પડી ગઈ કે આપણે આના પૈસા લીધા છે તો તમે બે જણ શું કરો? મને શું કહે? મને ખબર પડી ગઈ. બરાબર? શું કહી તો તું શું કરો? હા પણ એને ના બોલે. પણ આ કઈ બરાબર છે? આ બરાબર છે ભાઈ? પ્રતિભા એ બરાબર છે? હે ના? આ બરાબર કે છે? અહીંયા તો મારી પાસે આપો. દાખલા કે છે અહીંયા આપો. આપો. તો પછી બીજો ઓપ્શન શું થાય? બોલો. અહીંયા આપો. હા બેસી જાઓ. હા શાબાશ. હવે આપણે વાતો સાંભળીશું આપણે જઈને. તું શું કે એની સાથે બોલવાનું? પછી બીજું ભાઈ આ બરાબર છે? આપણા પાસેથી કોઈ પૈસા લઈ લે પછી ખબર પડી જાય એને પૈસા લીધા છે તો બોલવાનું બંધ કરાય? હા જો હવે શું કીધું? એના પૈસા પાછા આપી દો અને તમે પૈસા આપી દે. આની બોલી એની પાસે. ઓ કમા ચાલો આની પાસે. હવે ખુશ? ને તું હવે શું કે? જો એને પૈસા તારા આપી દીધા પાછો તો શું કરે તું? તું શું કે? હા વેરી ગુડ. કોઈ આપણી પાસે માફી માંગે આપણી લીધેલી વસ્તુ પાછી આપી દે તો આપણે એને શું કહેવાનું? થેન્ક યુ. અને પછી હવે તું ચોર નથી. વેરી ગુડ. જો ધર્મબુદ્ધિ શું કીધું? કોઈની વસ્તુ તમે પાછી આપી દો તો એને શું કહેવાનું? થેન્ક યુ. અને હવેથી તું ચોર નથી. સાચી વાત છે? હવે તો આપણે નથી કરે એનો ફ્રેન્ડ થશે બંનેનો. હા ને ચાલો બંને વચ્ચે ગુસ્સા કરી નાખો. એક મિનિટનો બધા સાથે ચાલો ધર્મબુદ્ધિને હેલો કરી દો. ધર્મબુદ્ધિને હેલો કરો. હું પણ તારો ફ્રેન્ડ છું. અને પછી આ બુદ્ધિને પણ કરી દો. હેલો હું પણ તારો ફ્રેન્ડ છું. કહી દો. સમજાવે છે? ઓકે બેસી જાઓ. તમે જજ છો તમે બેસી જાઓ. બેસી જાઓ. એટલે આપણે શું કરવાનું? કોઈની વસ્તુ આપણે લીધી હોય તો એને આપણે પાછી આપી દેવાની. સપોઝ આપણી વસ્તુ દુકાન કોઈ ફ્રેન્ડ છે આપણું અને કોઈની આપણને વસ્તુ જોઈતી હોય તો આપણે શું કરવાનું? પૂછવાનું. તું મને આપીશ. પછી બીજું શું કરવાનું? પ્રતિભા અંજલિ તમે શું કરવાનું? બીજું
કોઈની વસ્તુ જોઈતી હોય તો આપણે શું કરવાનું? તું મને આપીશ, હું તને પાછા આપી દઈશ. સરસ. પછી બીજું કોઈ? હા? શું કહ્યું? શું કહેવાનું? શું કે? તારી કોઈ ફ્રેન્ડની વસ્તુ સરસ હોય તો તું શું કરે? શું બોલું? આપણે પહેલા પૂછીએ કે તું મને વસ્તુ આપીશ? આપણે પૂછી જોવાનું. પછી આપણો ફ્રેન્ડ હોય તો આપે કે ના આપે? તું આપશે મને? તું આપશે? નહીં આપે? એટલે આપણી વસ્તુ જોઈતી હોય તો એની તું ચોરી કરવાની એમને શું કહેવાનું? તું મને આપીશ અને તું તને થોડી વખત પછી પાછું પણ આપી દઈશ. બરાબર છે? એટલે આપણે તકલીફમાં હોઈએ તો આપણે કોઈની મદદ માંગવાની કે નહીં? એની પાસેથી સીધા પૈસા લઈ લેવાના. માંગવાની ને તો કોઈનું બીજું હોય તો આપણે શું કરવાનું? અને પાછું આપી દેવાનું. બરાબર છે? અને પછી બંને જણે શું કરવાનું? એકબીજાને સોરી કહીને માફ કરી દીધો. અને એવું કીધું કે ઓકે હવેથી પૈસા નથી એમાં કોઈ જ છે. અમે પૈસા નથી લઈ એટલે એકબીજાને આપણે હેલ્પ માંગીએ તો આપણે પછી શું કરવાનું? ફ્રેન્ડ લોકો એકબીજાને હેલ્પ કરે. હવે પછી ધારો કે કોઈની ભૂલો ખબર પડી ગઈ તો આપણે એને શું કરવું જોઈએ? ધારો કે ચાલ તને ભાર્ગવી તને ખબર પડતી તારી ફ્રેન્ડે તો તારી વસ્તુ લીધી છે, તું શું કરે બેટા? એને શું કહેવાનું પછી? કઈ વાંધો આ શું પૈસા આપી દઈશું પછી તમે એને સોરી કહીશું તો? હા સોરી કહીશું તમે? આપણે ભૂલ હોય તો આપણે સોરી કહેવાની? એમાં શરમાવાનું? પછી આગળથી ફરીથી ફ્રેન્ડ બનાવી દેવાના બધાને? પછી બધા ફરીથી એકબીજાના ફ્રેન્ડ બની જશો? વેરી ગુડ. તો તમને કોણ ગમ્યું આ વાર્તામાં? પાપ બુદ્ધિ ગમ્યો કે ધર્મ બુદ્ધિ ગમ્યો? કેમ ગમ્યો? ધર્મ બુદ્ધિ શું કર્યું તું? ધર્મ બુદ્ધિએ પૈસા નહોતા ચોર્યા. વેરી ગુડ. પછી બીજું શું કર્યું ધર્મ બુદ્ધિએ? ધર્મ બુદ્ધિએ શું કર્યું પછી? હા બીજાના પૈસા આપી દીધા. એ તો અમે આપ્યા. તો કોઈને ચોરી કરી તેને પૈસા સામેથી આપી દેવાના. બરાબર છે? અને પછી આપણે એને માફ કરી દઈશું. અને પછી ફરીથી શું કરીશું? એના ફ્રેન્ડ બની જવાનું. બરાબર છે? ઓકે. તો તમને બધાને ગમ્યું? સરસ. ઓકે. તમે બધા એકબીજાને એવી હેલ્પ કરશો કે ચોરી કરવાની? હેલ્પ કરવાની ને? પછી બીજું શું કરવાનું? આપણા ફ્રેન્ડને આપણે પૂછવાનું કે તું મને હેલ્પ કરીશ? તું તારું થોડો વખત મને આ વસ્તુ આપીશ? બરાબર? અને આપણે શું કરવાનું? આપણા ફ્રેન્ડને આપી દીધી પછી એને શું કહેવાનું? થેન્ક યુ. પછી એને પાછી વસ્તુ આપી દેવાની. બરાબર છે? પછી ફરીથી શું થવાનું? બધા ફ્રેન્ડ થઈ જાય કે નહીં એકબીજાના? ઓકે. ત્યારે કહેવાનું સોરી અને કહેવાનું ઇટ્સ ઓલરાઈટ. ઓકે. અમે તમને બધાને ગુજરાતી તમે બધાએ શું કીધું? થેન્ક યુ. બધા બોલ્યા ને થેન્ક યુ. અને અમે સામે શું બોલ્યા? વેલકમ. વેલકમ એટલે શું? ફરીથી આપીએ. ફરીથી થેન્ક યુ કહીશ. ઓકે. તમે મને કોઈ એવી કોઈ ફ્રેન્ડની દીધી છે તમે કોઈ વસ્તુ જ્યારે પણ એકબીજાની હેલ્પ કરી છે? ઓકે. મને કોણ કહે છે અહીં આવીને? ક્યાં કરી? હા તો બધું એને આપે છે? વેરી ગુડ. આપે છે બધું? પછી તને પાછું આપી દેશે? વેરી ગુડ. પછી બીજું બોલો. ગભરાવું નહીં બેટા. બોલવાનું વાંધો નહીં. અને ગમે તને જે ગમે એ બોલ વાર્તામાં. તમને વાર્તામાં જે ગમ્યું છે પૂરી જવાબ આપવાનો છે. બોલતું બોલતા
શું કર્યું? એના માટે શું કરવાનું છે? એને થેન્ક યુ કહેવાનું. વેરી ગુડ. પછી બીજું કોણ શું કરે? એ ચોરી પકડાઈ તો જાય છે ને? તમે ખોટું કામ કરો તો પકડાઈ જવાના છે ને? એના કરતા સાચું બોલવાનું. વેરી ગુડ. આપણે દરેક કોઈ આપણી ફ્રેન્ડની વાત માની લઈએ ને તો એનાથી સારું થવાનું છે, પણ એના પછી ક્યારેક આપણને નુકસાન પણ થઈ શકે. બરાબર? એટલે આપણી ફ્રેન્ડ સાથે કેવું રહેવાનું? સારું રહેવાનું. વસ્તુ છળ કપટ કરવાનું નહીં. ઓકે? કોઈ એની સાથે આપણે ગેરવર્તન કરવાની નહીં. એ આપણો ફ્રેન્ડ છે ને, આપણે સાથે એકબીજા સાથે રહેવાનું, પ્રોટેક્ટ કરવાના. ઓકે? ચાલો ચાલો. હવે તમારું બીજું કોઈ કહેશે મને? તમારી ફ્રેન્ડની કોઈ વાત છે? બોલો. અને શું કે તારા ફ્રેન્ડને કોઈ આપી છે કોઈ ગિફ્ટ તમે? આવો કે તમે ક્લાસરૂમમાં થયું છે, સ્કૂલમાં થયું? કોને આપ્યું છે? તારા ફ્રેન્ડ શું આપે છે? આપે છે? વેરી આપણને આપેલો થેન્ક યુ કહેવાનું. તમે પહેલા મને સામેથી કહેશો આપણે કઈ વાત સાંભળી છે? તો તને તમે ट्राई करજો થોડી ટ્રાય કરજો વૈસે ને બોલે હા પછી બોલો કોને યાદ આવે ફરી થોડું હા હા જરૂર Oh, very nice. मम्मी ने पापी दिए. મમ્મીએ બાપુજીને શું કરાયું? એને પૈસા પાછા આપે એટલે માફ કરી દીધો. બરાબર છે? આ બધું બરાબર છે? પછી સાંભળો, જ્યારે ઘરમાં બુદ્ધિ એટલે શું? તમે જ્યારે કોઈને મદદ કરો છો તો એ ધર્મ છે. ધર્મ એટલે શું? સારી વસ્તુ. તમે કોઈની તમારી મદદથી કોઈનું સારું થાય છે, કોઈ પૈસા કમાઈ શકશે, કોઈ ભણી શકશે, તો તમે ધર્મ બુદ્ધિ છો. જે ખોટું નથી કરતા તે એ બધા કોણ છે? ધર્મ બુદ્ધિ. બરાબર છે? અને પાપ બુદ્ધિ એટલે શું? જે કપટ રાખે છે. બરાબર? જે ખોટું કરે છે તે પાપ. બરાબર? જો તમે ખોટું કર્યું હોય એનો તમને પશ્ચાતાપ થાય તો તમે સોરી બોલી શકો? જેમાં શરમાવાનું અને પછી તમે મહાભારત તમે કૌરવ પાંડવની વાર્તા સાંભળી છે? કૌરવો કેટલા હતા? પાંડવો કેટલા હતા? 5 એટલે પાંડવો હતા. બરાબર છે? અને કૌરવો કેટલા હતા? 100 કૌરવો હતા અને 5 પાંડવો હતા. બરાબર છે? પણ તો એ લડાઈ કોણ જીત્યું હતું? પાંડવો. સરસ. કેવી રીતે જીત્યા? શા માટે જીત્યા? સર્વશક્તિમાન. પાંડવો કેમ જીત્યા હતા? કારણ કે કોઈ પાંડવની વાત પાંડવો કેમ જીત્યા હતા? એ લોકોએ ચોરી નથી કરી એટલે પણ જીત્યા. અને બીજું કે એ લોકો ધર્મના પક્ષમાં હતા. બરાબર? અને પાંડવો આટલા બધા કેમ હારી ગયા? કારણ કે એ લોકો અધર્મના પક્ષમાં હતા. બરાબર છે? એ લોકોએ ખોટું કામ કર્યું હતું
એટલે 100 જણ હતા તો પણ હારી ગયા અને પાંડવો ફક્ત કેટલા હતા 5 હતા તો પણ જીતી ગયા ને કેમ કારણ કે એ લોકો સારું કામ કરતા હતા બરાબર ડન વાર્તામાં મજા આવી બધાને આપણે આવતા મહિને ફરીથી આવી ત્યારે વાર્તા સાંભળશો બીજી હા પણ પછી તો કઈ સરસ બેસીને સાંભળવાનું આને ઊંઘ આવી જાય છે બિચારાને આપણે આવતા મહિને ફરીથી મળીશું ઓકે